શ્યામ મિત્ર, ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં કહાની કંઈક એવી છે કે આપણું વેકેશન પૂરું થઈ ગયું છે, તો આજે આપણે કોલેજ જઈ રહ્યા છીએ. આપણને આપણો મિત્ર લેવા આવ્યો, પછી આપણે એની જોડે નીકળી ગયા કોલેજ જવા માટે અને ફાઇનલી પહોંચી ગયા કોલેજ. અને આપણે આપણા ક્લાસમાં આવીને જોયું તો મારા અને મારા ભાઈબંધો સિવાય કોઈ જ નહોતું આવ્યું. પછી આપણે આપણી જગ્યા ઉપર જઈને બેસી ગયા અને મેમ આવીને આપણને થોડું ઘણું ભણાવ્યું. અને બ્રેક ટાઈમમાં પછી આપણે ગેમ રમવા માંડ્યા અને પાર્કિંગમાં જોયું તો આજે ખરેખર બહુ ઓછી ગાડીઓ હતી. પછી આપણે નીકળી ગયા ઘરે આવવા માટે અને રસ્તામાં થોડો વરસાદ પડતો હતો. પછી આપણે ફાઇનલી 2 વાગતા જેવું ઘરે આવી ગયા અને ઘરે આવીને પછી આપણે જમવા માટે બેસી ગયા અને ટીવી જોતા અને આપણે આપણું સ્નેપ ખોલ્યું તો આપણામાં સ્કેમરની રિક્વેસ્ટ આવેલી હતી, જે સ્ટુડન્ટને ટાર્ગેટ કરે છે અને એમને કહે છે કે તમારે પૈસા અર્ન કરવા હોય તો હું તમને લિંક મોકલું, એમાં તમે સાઇન અપ કરો તો તમને પૈસા મળશે. સો મિત્રો, આવા વ્યક્તિઓથી સાવધાન રહેજો અને આની આઈડીને તમે જોઈ લો અને આને રિપોર્ટ કરો. પછી આપણે કોફી બનાવીને કોફી પીધી અને મમ્મી આવ્યા તો મમ્મી જોડે નીકળી ગયા શાક માર્કેટ જવા તરફ, કેમ કે પાઉંભાજી બનાવવાની હતી તો શાકભાજી નથી. પછી આપણે શાકભાજી લઈને ઘરે આવ્યા, પાઉંભાજી બનાવી અને હું જતો રહ્યો પાઉંનું પેકેટ લેવા ભાઈબંધ જોડે અને પછી ઘરે આવીને પાઉંનું પેકેટ લાવીને જમી લીધું. મિત્રો, વિડીયો સારી લાગી હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજી વિડીયોમાં. બાય.